આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણના મરવડ દેવકા રોડ ઉપર રાવણ તાડના ઝાડમાં આગ લાગતા દોડધામ. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ઝાડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવતા રાહત. સંઘ પ્રદેશ દમણના મરવડ દેવકા રોડ પાસે મોડી રાત્રે એક રાવણ તાડ નામના ઊંચા ઝાડમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર રાત્રિના સમયે અચાનક ઝાડમાં આગ લાગ્યા બાદ પવનના જોરે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખું ઝાડ આગની જ્વાળાઓને તેમાંથી ઉડતા તણખલાઓની ચપેટમાં આવી ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને એકઠા થયેલા સ્થાનિક રહીશોમાં થોડી વાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે જાગૃત નાગરિકોએ તાત્કાલિક દમણ અગ્નિશમન વિભાગને ઘટનાની જાણ કરતા સોમનાથ ફાયર વિભાગની ટીમ રાત્રે 30 કલાકની આસપાસ ઘટના સ્થળે દોડી આવી અને ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ ઝાડમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગ દ્વારા કાઢવામાં આવેલા પ્રાથમિક તારણ મુજબ આ વિસ્તારમાંથી પસાર થયેલી એક લગ્નની જાનમાં ફોડવામાં આવેલા ફટાકડાઓના તણખા રાવણતા ઝાડના સૂકા પાંદડા ઉપર પડતા આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. વાપી ચણોદમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને પોલીસે દબોચ્યો. વાપીના ચણોદ વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપીના ચણોદ દિસાવાડ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. જ્યાં એક ઇસમ પાસે તપાસ કરતા ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ જેની કિંમત અંદાજે 45,000 મળી આવી હતી. પોલીસે યોગેશ ઉર્ફે બાલા મહેન્દ્રસિંહ પરદેશી રહેવાસી વાપી ચણોદ મૂળ રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યોગેશ વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ મથકે ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પારડી પોણિયા રોડ ઉપર વાડીમાં જાળીમાં ફસાયેલ મહાકાય અજગરને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડીના પોણિયા રોડ ઉપર આવેલ એક વાડીમાં એક વિશાળ અજગર જાળમાં ફસાઈ ગયો હતો. જેની જાણ થતાં પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ 10 ફૂટ લાંબા મહાકાય અજગરને જાળીમાંથી સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. કોંગ્રેસ દ્વારા નારી શક્તિના અપમાન સામે દમણ ભાજપ દ્વારા આક્રોશ રેલી અંગે યોજાઈ પત્રકાર પરિષદ. સંઘ પ્રદેશ દમણમાં કોંગ્રેસ તથા સાથી પક્ષો દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરી મહિલાઓનું અપમાન કરવાના વિરોધમાં દમણ ભાજપ અને મહિલા મોરચા દ્વારા ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યે એક ભવ્ય આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અંગે માહિતી આપવા દમણ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ ભરત પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ દીપિકા ટંડેલ, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ રીના પટેલ અને આઈટી સેલના નમિતા મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા અનામત બિલ લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિપક્ષી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે 60 વર્ષ સુધી શાસન કરનારા કોંગ્રેસે હંમેશા મહિલાઓને વંચિત રાખી છે અને માત્ર પરિવારવાદની રાજનીતિ કરી છે. વિપક્ષો દ્વારા સંસદમાં મહિલાઓના અધિકારોને છીનવાનો પ્રયાસ નિંદનીય છે અને આજની આત્મનિર્ભર તથા સશક્ત મહિલાઓ આ અપમાન ક્યારેય સાંકી નહીં લે. મહિલાઓના સન્માન અને હક માટે યોજાનારી આ આક્રોશ રેલી છપલી શેરીથી શરૂ થઈને નાઇટ માર્કેટ માર્ગે બસ સ્ટેન્ડ સુધી યોજાશે. જેમાં દિલ્હી સુધી કડક સંદેશ પહોંચાડવા માટે તમામ કાર્યકરોને વિશેષ કરીને મહિલાઓને જંગી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભારપૂર્વક अपील કરવામાં આવી હતી. सबसे पहले मैं अपने देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का आभार व्यक्त करना चाहूँगी कि आपने हम महिलाओं के सम्मान, अधिकार और आरक्षण के लिए नारी शक्ति वंदन अधिनियम के तहत जो बिल आपने संसद में रखा वो सराहनीय है.
और उसके लिए हम आपका तहे दिल से धन्यवाद करते हैं। यह बात सांसद में चर्चा में रही, इसके लिए हम आपका धन्यवाद करते हैं। विपक्ष की कूटनीति की वजह से यह बिल सांसद में पारित ना हो सका, इसका हमें बड़ा आक्रोश है, बहुत दुख है इस बात का। मैं विपक्ष दलों से कहना चाहूंगी कि कान खोल के सुन ले विपक्ष वासियों, कांग्रेस वासियों, समाजवादी पार्टियों, आप हम महिलाओं को फॉर ग्रांटेड ना लें। हम कमजोर नहीं हैं, हम आज के आधुनिक युग की नारी है, हम सशक्त भी है, हम आत्मनिर्भर भी है। जो पाप, जो अपमान आपने हम महिलाओं का किया है यह बिल पारित ना करके, इसका हम करारा जवाब देंगे आपको। इसके लिए देश की आधी आबादी आपको कभी माफ नहीं करेगी। हम अपने अधिकार के लिए, हम अपने हक के लिए और अपने सम्मान के लिए आखिरी सांस तक लड़ते रहेंगे। जय हिंद। नमस्कार, मैं રીના હરીશ પટેલ, દમણ જિલ્લા પંચાયત વાઇસ પ્રેસિડેન્ટ। હું નારી શક્તિ સશક્તિકરણ માટે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જેમણે પાર્લામેન્ટમાં આ વાત મૂકી, વિપક્ષ દળોએ આપણી વાતને ઠુકરાવી અને નારીનું અપમાન કર્યું છે। આ નારીના અપમાન માટે આપણા દમણમાં છપલી શેરીથી લઈને બસ સ્ટોપ સુધીનું 6 વાગ્યાનું રેલીનું આયોજન છે, આક્રોશ રેલીનું આયોજન છે। એમાં ઘણી બધી બહેનોને હું સામેલ થવા માટે કહું છું, પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે તમે ઘણી સંખ્યામાં પધારો અને આપણી રેલીને માન સન્માનથી આપણે પૂર્ણ કરીએ અને આ આપણો જે સંદેશ છે એ દિલ્હી સુધી પહોંચે એની હું પ્રાર્થના કરું છું। मैं नमिता मिस्त्री जिला आईटी सेल से हूँ और जो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आज नारी सशक्तिकरण वंदन अधिनियम के तहत जो बिल पास किया था उसके लिए उनका मैं तहे दिल से धन्यवाद करती हूँ। पर इसी के साथ ही मुझे 17 अप्रैल 2026 एक बहुत ही हमारे कॉन्स्टिट्यूशन के लिए काला दिन लगता है। सभी महिलाओं के लिए मुझे ये दिन बहुत ही काला लगता है, क्योंकि जो विपक्षियों ने हमारे महिलाओं के साथ जो किया है वो बहुत ही निंदनीय है। और मैं कहना चाहती हूँ, मैं पूछना चाहती हूँ एक्चुअली कांग्रेस पार्टियों से कि उनकी कथनी और करनी में कितना फर्क दिखता है। आज मैं कांग्रेस पार्टियों से पूछना चाहती हूँ, क्या उनको डर है कि सामान्य महिला अगर संसद में बैठ जाए तो उनको उनके अधिकारों से वंचित रखा जाएगा? તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।